मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा, आत्माने अन्यन्यने। अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रो समान मुरब्बीओ मुमुक्षुओं ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 380 मुंबई जेठ विक्रम संवत 1948 એટલે કે તારીખ 27/5/1892 થી તારીખ 24/6/1892 દરમિયાન ગમે તે દિવસે લખાયેલો પત્ર છે। આ પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયો છે। બહુ જ નાનો છે પણ જેવો તેવો નથી, ઘણો મોટો છે। પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું। મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે। ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે। પ્રભુ ભક્તિ શું, કોને કહેવાય પ્રભુ ભક્તિ? કેટલીક વખત કોઈ જ્ઞાન માર્ગની મુખ્યતા કહે છે, કેટલીક વખત કોઈ ક્રિયા માર્ગની કહે છે। તો કે જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગ એ બધા કરતાં ચડી જાય તેવું જો કોઈ હોય તો તે ભક્તિ માર્ગ છે। મોક્ષ થવાના જુદા જુદા રસ્તા કયા હોય તો કે રસ્તો તો મોક્ષનો એક જ છે, પણ કોઈ જ્ઞાન યોગથી, કોઈ ભક્તિ યોગથી, કોઈ ક્રિયા યોગથી કહે છે। તો કે જ્ઞાન યોગમાં પણ કેટલાક પડી જવાના સ્થાનક છે જે 692-93 પત્રમાં મૂકેલા છે, તે 693માં પત્રમાં જ છે। અને ક્રિયા માર્ગે પણ પડી જવાના કેટલાક સ્થાનક છે, પણ ભક્તિ માર્ગમાં પડી જવાના સ્થાનક નથી। સેજે અહંકાર મટે છે, સ્વચન ટળે છે અને આત્મબોધ ઉત્પન્ન થાય છે, વિકલ્પો મટે છે અને સીધે રસ્તે સીધું ચાલ્યું જવાય છે। માટે ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ કીધો છે। અહીંયા મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે એમ કહ્યું છે। ધુરંધર શું તો કે ધુરાને ધારણ કરનાર। ધુરા જે કંઈ શાસનની કહીએ, વાહનની કહીએ, જે ધુરા કહીએ છીએ એને જે ધારણ કરી રાખે છે તેનું નામ ધુરંધર। તો કે અહીંયા વ્યવહારના ધુરંધરની વાત નથી, પણ મોક્ષના માર્ગની વાત છે। ધુરાને ધારણ કરે છે અથવા સદ્ગુણ સંપન્ન છે, એ શ્રેષ્ઠ માર્ગ છે, એ અગ્રેસર માર્ગ છે। કયો તો કે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ થયો। ભક્તિ અગ્રેસર છે, બધામાં આગળ છે, મુખ્ય છે અને સદ્ગુણ વડે સંપન્ન છે, એનું નામ ધુરંધર માર્ગ છે। ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે। પ્રભુ ભક્તિ વિના કાંઈ નથી, એટલે પ્રભુશ્રીજી જેવાને લખે છે એ વિચાર કરતા કરી મૂકે એમ છે કે કેમ ભગવાનને કહ્યું તો કે પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય। તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ। તો પછી ભગવાન મળે છે કે ભગવાન જોતા હોય તો ગુરુ ઓળખવા જોઈએ, અને ગુરુ ઓળખવા હોય તો ઘટમાં પોતાને વૈરાગ્ય જોઈએ। વૈરાગ્ય મોક્ષ માર્ગમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે, ગાઈડ છે, માર્ગદર્શક છે। પોતાના પલ્લે પક્ષે વૈરાગ્ય ન હોય તો કોઈ શું કરી શકે, કાંઈ મળે નહીં, ક્યાંયથી કોઈથી કંઈ થઈ શકે નહીં। તો એ પહેલું કીધું છે અને એ રીતે એને ધુરંધર માર્ગ કહી દીધો છે કે પ્રભુ ઓળખવા ગુરુનું ઓળખાણ જોશે અને ગુરુ દ્વારા જ પ્રભુ ઓળખાશે। સતદેવ તત્વનું ઓળખાણ ગુરુ તત્વ દ્વારા જ થશે અને તેના પરિણામે સદ્ધર્મ પણ ઓળખાશે અને ધર્મ કહેતા ભક્તિ કહેતા જ્ઞાન પ્રાપ્ત થશે। એટલે સીધી રીતે કહીએ તો ભક્તિને ભક્તિ છે અને કેટલાક સ્ટેજ પછી તો પ્રભુ ભક્તિની વાત કરતા હતા કે જે કાંઈ છે
તે મોક્ષનો માર્ગ ધુરંધર કયો છે તો ભક્તિનો છે. એમાં ભક્તિમાં કોઈ વાર આપણે અગાઉ લીધું છે, યથાશક્તિ વિચારણા કરી છે તો પણ થાય કે નવધા ભક્તિ કઈ છે તે શું, તો કે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. આ 9 પ્રમાણે ભક્તિ કહી દીધી છે. શ્રીમદ ભાગવતમાંય મૂકી છે, નારદ ભક્તિ સૂત્રમાં મૂકી છે, બીજા અનેક શાસ્ત્રોમાં મૂકી છે. એટલે આપણે એનાથી સારા એવા ટેવાઈ ગયા છીએ. તો પહેલું જે શ્રવણ કીર્તન ચિંતવન કીધું છે, જે પહેલી 3-4 પ્રકારની ભક્તિ છે, એ જઘન્ય અને મધ્યમ કક્ષાના સાધક માટે કહી છે કે સાંભળવું તો કેવું સાંભળવું, સાંભળવું એ પણ ભક્તિ છે. ભગવાનના વચન સાંભળવા એ મોટી ભક્તિ છે, પહેલી ભક્તિ કહી છે. પણ ગ્રહણપૂર્વકનું શ્રવણ હોવું જોઈએ. સાંભળીને બે કાન સીધી લીટીમાં છે તો સીધે સીધું બારોબાર જતું રહે તેમ નહીં, પણ કંઈક ગ્રહણ કરવાનું છે, રાખવાનું છે, પચાવવાનું છે. પછી કીર્તન ભક્તિ, ગાવું એ ભક્તિ નથી. સ્તવન ગાવા, ભક્તિ ગાવી, ભાવના કરવી એ પણ મોટી ભક્તિ છે. તો કીર્તન ભક્તિ કહેવાય છે. જોર જોરથી ગાવું એ મોટી ભક્તિ, સારી ભક્તિ એમ નથી. ભાવપૂર્વક ગાવું તે ભક્તિ છે, કીર્તન ભક્તિ છે કે તેમાં લીન થઈ જાય છે, ભગવાનના સ્મરણમાં મનોમય મગ્ન થઈ જાય છે. ચિંતવન, કેટલીક વખત કોઈ દેખાતું નથી, કંઈ ગાતું નથી, બોલતું નથી, સાંભળતું નથી, પણ મનોમન ચિંતવન કરે છે અને એ પણ ભક્તિ છે અને એ પણ જોરદાર ભક્તિ છે. કેટલાક વંદનમાં જ ભક્તિ માને છે કે નમસ્કાર કર્યા કરે છે, વંદન કર્યા કરે છે, એ પણ ભક્તિ છે. જેમ કે આત્મસિદ્ધિ શાસ્ત્રના આપણે એક ગાથાએ નમસ્કાર કરીશું તો એ પણ ભક્તિ છે. સેવન, સેવા કરવી, સત્પુરુષના જે કંઈ વચન છે, બોધ છે એનું સેવન કરવું એથી પણ આકરી ભક્તિ છે, એ બહુ ઓછા કરી શકે છે. પછી ધ્યાન, તો કે એ પણ બહુ ઓછા કરી શકે છે અને આટલે સુધી તો હજી ઘણા આવી શકે છે, ઓછા પણ છતાં ઘણા આવી શકે. પણ લઘુતા સમતા એકતા છે એ 3માં તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધકો આવી શકે છે. કેમ કે પરાભક્તિની વાત આવી, અનન્ય ભક્તિની વાત આવી કે લઘુ થવું સહેલું નથી. એ લઘુતાને પણ ભક્તિ ગઈ. કેમ કે લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર. એ લઘુતા કઈ. પછી સમતા કઈ, એ સમપરિણતિની વાત તો આપણે ઘણીવાર લીધી છે, એ પણ અઘરી વાત છે. અને પછી એકતા, કે હું ને પરમાત્મા, મારામાં ને તારામાં કોઈ ભેદ નથી. એવી જ્યારે ભેદ ભક્તિ થઈ જાય, એટલે કે ભેદભાવ વિનાની ભક્તિ થઈ જાય, અખંડ ભાવ આવી જાય, અભેદ ભાવ આવી જાય, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયનો ભેદ ભૂલી જાય, દૃષ્ટા દર્શન દૃશ્યનો ભેદ ભૂલી જાય, હું ભક્ત, તું ભગવાન અને હું કરું છું તે ભક્તિ, એ ત્રણેયનો ભેદ ભૂલી જાય ને લઈ લીન થઈ જાય. એકદમ હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં, અચિરા સુત ગુણ ગાન મેં. અને એમાં જે અનુભવની તાળી લાગી જાય છે, એ વખતની જે દશા છે તે સર્વોત્કૃષ્ટ ભક્તિ ગઈ છે. ગોપીઓની ભક્તિને કોઈ વાર દસધા ભક્તિ, 10મી ભક્તિ ગઈ છે અને કોઈક વખત પરાભક્તિમાં કહ્યું છે, કોઈક વખત અનન્ય ભક્તિમાં કહ્યું છે. આ જે કાંઈ કહ્યું છે તે એ ગોપીઓની ભક્તિને સૌથી વધારે વખણાય છે. એટલે પરમ મહાત્મ્ય ગોપાંગનાની ભક્તિ એમ કહેવામાં આવે છે. તે વિચારવા જેવું છે. તો આ બધી ભક્તિની વાત છે. એ ભક્તિનો માર્ગ ધુરંધર છે. એટલે પ્રભુ શ્રીજી જેવાને, કૃપાળુદેવ જેવા લખે છે કે મનથી સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. જૈન મુનિ, જૈન આચાર્ય અને ભક્તિ શબ્દ જે કેવડાવે છે કે જૈન સંપ્રદાય કહીએ, એમાં લગભગ હોય પણ નહીં. વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિ શબ્દ વિના આગળ ન જવાનું હોય, જ્યારે જૈન સંપ્રદાયમાં લગભગ ભક્તિ કોઈ બોલે નહીં. એમાં સત્સંગ અને ભક્તિ શબ્દ આવે જ નહીં. એમાં વાંચન, પ્રવચન, વ્યાખ્યાન વગેરે આવે. સ્તવન, ભાવના શબ્દ આવે, પણ સત્સંગ અને ભક્તિ શબ્દ આવે નહીં. અને ત્યાં આવા ધુરંધર આચાર્ય અને ધુરંધર ભગવાન લખે છે કે પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો તમે પ્રભુ ભક્તિ સમજો. એટલે મનથી સ્થિર થઈને બેસવું હોય તો પણ પ્રભુ ભક્તિ છે, અને પ્રભુ ભક્તિ કરશો તો મનથી સ્થિર થવાશે. બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ, એવી રીતે વાત મૂકી દીધી છે. આગળ પણ તે અને તેવું જ છે, તથાપી સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. કોઈને એમ થાય કે પ્રભુશ્રીજીને એમ થાય કે આ પત્ર વાંચીને કે ઠીક છે, મનથી સ્થિર થવાનો ઉપાય હમણાં તાત્કાલિક ઉપાય, થોડો ટાઈમ, ફોર એ વાઇલ, ટાઈમ બિંગ પ્રભુ ભક્તિ કરવાનું કહે છે, પછી તો કાંઈક બીજો ઉપાય હશે. તો એમ નથી. અત્યારે પણ તે અને પછી પણ તેમ જ છે. તો પણ મેં સ્થૂળપણે લખી જણાવ્યું છે, એટલે કે જાડું મોટું લખી દેખાડ્યું છે. બહુ સૂક્ષ્મતાએ, ઝીણવટથી, એકદમ ડિટેલ્સમાં લખતો નથી. કૃપાદેવ કહે છે પણ સ્થૂળપણે લખ્યું છે, એટલે કે જાડી મોટી રીતે, ઉપલક રીતે હજી તો લખું છું. અને બીજું કે ઇન્દ્રિય
અને બુદ્ધિથી, ઇન્દ્રિય અને મનથી ગ્રહણ થઈ શકે તેવી રીતે લખું છું. કેટલીક વસ્તુ આપણે ગ્રાહ્ય થતી નથી, બુદ્ધિ સમજી શકતી નથી, મનમાં કાંઈ જાતું નથી, મગજમાં જાતું નથી, ઇન્દ્રિયથી કાંઈ થઈ શકતું નથી, કાયા જીભ નાક આંખ કાન શું કરવાનું સમજાતું નથી, શું બોલ્યા ખબર નથી, શું કહ્યું સમજાતું નથી. તો એમ નહીં, તમારું ઇન્દ્રિય મન બુદ્ધિ ગ્રાહ્ય થઈ શકે, તમે ગ્રાસ કરી શકો, પિકઅપ કરી શકો એવી રીતે મેં લખ્યું છે. એટલે સ્થૂળપણે પણ લખી દીધું છે. ઉત્તરાધ્યાન સૂત્રના બીજા ઈચ્છિત અધ્યયન વાંચશો અને 32માંની 24 ગાથા મોઢા આગળની મનન કરશો. હવે મહાવીર સ્વામીની અંતિમ દેશના તે શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર અને તેમાં 36 અધ્યયન, લગભગ 1600-1700 શ્લોક કે ગાથા છે. એ સ્થાનકવાસી આમનાઈમાં તો દીક્ષા લેતા પહેલાં 10 વૈકાલિકજી, ઉત્તરાધ્યાનજી બધા કેટલાય શાસ્ત્રો મુખપાઠ કંઠસ્થ કરવાના આવે છે અને એમ જ હતું. આજે પણ એ પ્રણાલિકા હું માનું છું ત્યાં સુધી છે. એટલે બધો અભ્યાસ કર્યો હોય, એટલા બધા પ્રભુશ્રીજીને અધ્યયન મોઢે પણ હોય, તેમ છતાં કૃપાળદેવ લખે છે કે ઉત્તરાધ્યાન સૂત્રના બીજા ઈચ્છિત અધ્યયન વાંચશો. 36 અધ્યયન મોઢે હોય તો ભલે હોય, પણ બીજા કેટલાક તમને ઈચ્છા પડે તે, મન પડે તે અધ્યયન વાંચશો. એમાં કેટલાક દૃષ્ટાંત પણ આવે છે અને ઘણો બધો બોધ પણ ભરેલો છે, તો તમે વાંચશો. પણ અત્યારે સ્પેશિયલ આજ્ઞા શું છે તો કે 32માંની 24 ગાથા, એટલે કે 32મા સૂત્રની 32મા અધ્યયનની 24 ગાથા મોઢા આગળની, એટલે કે પહેલેથી 24, 1થી 24. 32મું અધ્યયન છે 111 ગાથાનું છે. 111 ગાથામાંથી મોઢા આગળની 24, એટલે સૌરાષ્ટ્રમાં આગલી પહેલી એમ કહેવાની બદલે મોઢા આગળનું બોલાય છે, આજે પણ બોલાય છે. તો કે 1થી 24 ગાથા મોઢે કરશો, મનન કરશો. મોઢે તો છે જ, તો એ મનન કરવાનું કહ્યું. આપણને તરત જ પ્રશ્ન થાય કે કેમ એ અધ્યયન કહ્યું હશે? તો એ અધ્યયનનું નામ પ્રમાદ સ્થાનક છે. એટલે કે પ્રમાદ ક્યાં રહે છે? પ્રમાદ કહેતા સ્થૂળ દૃષ્ટિએ આળસ, અને આળસ પ્રભુશ્રીજીને હોય, પણ જ્યારે કૃપાળુદેવ લખે છે ત્યારે સમજવા જેવું છે. અને ઉર્ફે આપણને પણ બોધ છે કે આળસ કરવા જેવું નથી, પ્રમાદ કરવા જેવું નથી. જ્યારે કૃપાળુદેવ પ્રમાદ લખે, જ્યારે મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને પ્રમાદ લખ્યું, ત્યારે બહુ વિચારણીય બની જાય છે. ત્યાં જેવી તેવી આળસ ન હોય, પણ પ્રવત્તા મદ, પ્રકૃષ્ટ એવું આત્મ સ્વરૂપ, એને ચૂકી જવું, એનાથી ભ્રષ્ટ થઈ જવું, ભૂલી જવું, તેનું નામ પ્રમાદ. એક સમય માત્ર પણ આપણે આત્મા ભૂલી ગયા, આત્મ સ્વરૂપ ભૂલી ગયા, પરમાત્મા સ્વરૂપ ભૂલી ગયા, એટલે આપણે પ્રમાદ કહેવાય, પ્રમાદી કહેવાય. તો બીજી આળસનો તો પાર નથી. પ્રમાદના મુખ્ય પ્રકાર આપણે મોક્ષમાળામાં યથાશક્તિ વિચાર્યા છે, પણ ફરીથી કહી દઉં, ટૂંકમાં કહી દઉં કે વિષય, કષાય, સ્નેહ, નિદ્રા અને મદ્ય અથવા તો મદ જે કહીએ છીએ તે અભિમાન પહેલું મૂક્યો, અહંકાર પહેલું મૂક્યો, તો એ બધો પ્રમાદ છે. કોઈ મદ્યપાન કરતું હોય તેને પણ પ્રમાદમાં કીધો છે. એ મદ્યનોય નશો છે અને મદનોય નશો છે. અભિમાન અહંકાર એક નશો જ છે, કેફ છે. તો એ જે કેફ કહીએ છીએ તે પણ ન હોવો જોઈએ, એ પ્રમાદ છે. અને એ સિવાયના બધા ભાંગા કયા છે? હેમચંદ્રાચાર્યજીએ 8 પ્રકારે મૂક્યા છે. ધર્મનો અનાદર કરે, કોઈ ધર્મ વગેરે કરતું હોય, કંઈ પણ અનુષ્ઠાન ભક્તિ વગેરે ક્રિયા કરતા હોય તો એના પ્રત્યે અનાદર હોવો, કે શું મોટા ધર્મી થઈ ગયા છે, કે ભજનિક થઈ ગયા છે, કે ભક્ત થઈ ગયા છે, તો એ પ્રમાણે, અથવા તો શું વાંચ કરે છે, તો એ પ્રમાણે કહીએ તો પણ આપણો ત્યાં પ્રમાદ કહેવાય. વાત તો આટલી જ છે, ખાલી અભિપ્રાય આપ્યો છે, પણ એમાં આપણને પ્રમાદ લાગી ગયો. એટલે વિચારવા માટે કહું છું કે જ્યાં ઉપયોગ ચૂકી ગયા ત્યાં પ્રમાદ છે. એટલે એવો પ્રમાદ તો છેક સુધી રહે છે, કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી રહે છે. એટલા માટે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને અને મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આજ્ઞા કરી. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને જે આજ્ઞા કરી તેમાં શું? તો કે સમયમ ગોયમ માં પમાઈએ. હે ગોયમાં એટલે હે ગૌતમ, પ્રાકૃત ભાષામાં ગોયમાં થઈ ગયું ગૌતમનું. સમય માત્રનો પ્રમાદ કરવો યોગ્ય નથી, કર્તવ્ય નથી. એક સમય પ્રમાદ કરે છે, આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય છે, તો એટલી વારમાં પ્રમાદ કરે તો ક્યાંય જતા રહે. એટલે કેવલ જ્ઞાન નથી થતું તો કે તમે પ્રમાદ કરો છો, આત્મ સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે, એ ન થવા દેવું. મારા પરનો જે પ્રશસ્ત રાગ છે એ છોડી દો, એ પ્રમાદ છે. એટલે કોઈ પણ સંસારની વ્યક્તિ પ્રત્યે રાગ હોય અને સત્પુરુષ પ્રત્યે રાગ હોય તો બંને જ છોડી દેવાના છે. પણ જ્યાં સુધી તેવું ન થાય ત્યાં સુધી સત્પુરુષ પર પ્રશસ્ત રાગ રાખવાનો છે, બાકી કોઈ પણ રાગ રાખવાનો નથી. એને પણ પ્રમાદ કહ્યું. એટલે કે વિષય, કષાય, સ્નેહ, નિદ્રા, મદ
આ બધા પ્રમાદના ભેદ છે. પ્રમાદના 15 ભેદ પણ હેમચંદ્રાચાર્યજીએ લખ્યા છે, 8 ભેદ પણ મૂક્યા છે. અને એથી વિશેષ કહું તો ગોમટસારમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીજીએ 37,500 ભેદ મૂક્યા છે. એકમાત્ર પ્રમાદ 3 અક્ષરનો શબ્દ એ સમજાવવા માટે અને એ કઢાવવા માટે તો 37,500 ભેદ મૂક્યા છે. માનો કે આપણે ભગવાનનું જ કંઈક મૂવી વગેરે જોતા હોઈએ, ચિત્રપટજી, પ્રતિમાજી, એના જ કંઈક દર્શન કરતા હોઈએ, એમનું જ કંઈક પ્રતિષ્ઠા ચાલતી હોય કે એવું જોતા હોઈએ, જે કાંઈ એવો બોધ જોતા હોઈએ, એમના દર્શન કરવાનો ભાવ થયો હોય, એમાં જોતા હોઈએ, એ વખતે આપણને એવો ભાવ આવી જાય કે અહીંયા માથું કપાય છે, અહીંયા આંગળી કપાય છે, અથવા તો આ બરોબર આવ્યું નથી, અહીંયા લાઇટ ઓછું પડે છે, સમજવા માટે દૃષ્ટાંત છે આ. તો તે વખતે આપણે પ્રમાદ કહેવાય. કરવા ગયા ધર્મ ધ્યાન, સારું કરવા ગયા છીએ, પણ તે વખતે આપણો ભાવ આત્માની, ધર્મની, ભગવાનના વચન, એના ઉપરથી દૃષ્ટિ, મગજ, જે કાંઈ ઉપયોગ છે એ ક્યાં ગયું તો કે ઇતર વાતમાં ગયું, વિકથા કહેવાય, આડીઅવળી વાતમાં ગયું, તો એને પણ ભગવાને પ્રમાદ કહ્યો છે. એટલે વિકથા, કોઈ પણ જાતની આત્મા સિવાયની વાત એ વિકથા, અને તેને ભગવાને પ્રમાદ કહ્યો છે. કોઈ ન્યૂઝપેપર વાંચીને, ટીવી પર કંઈ સાંભળીને, જોઈને એની વાત કરે તો એ પ્રમાદ છે. આપણે સમજી શકીએ છીએ કે આમ જુઓ તો જીવનો જે કાંઈ મોટા ભાગનો વખત છે આવી વિકથામાં, પ્રમાદમાં જ જાય છે. ઊંઘ, નિદ્રા, જિંદગીનો ત્રીજો ભાગ, કોઈકને ચોથો ભાગ, 8 કલાક કે 6 કલાકની ઊંઘ, તો એ તો આપણું આયુષ્ય ટૂંકી જ થઈ જાય છે, લઈ જાય છે. 40 વર્ષના આયુષ્યમાં કે 60 વર્ષના આયુષ્યમાં કે 80 વર્ષના આયુષ્યમાં ત્રીજો ચોથો ભાગ લઈ જાય એટલે શું, એટલું આયુષ્ય આપણું જતું રહ્યું, કપાઈ ગયું, તો કે પ્રમાદ ખાઈ જાય છે. પ્રમામ અતિ એટલે જે જ્ઞાન સ્વભાવ છે એને થોડા વખત માટે જાણે કે એ ખાઈ જાય છે, ભક્ષણ કરી જાય છે, તેનું નામ પ્રમાદ છે. આત્માને પોતાના સ્વરૂપનું ભાન ભૂલાવી દે છે, એ પ્રમાદ છે, અને તે કરવા યોગ્ય નથી. માટે પ્રમાદ જ્યાં જ્યાં રહે છે, જે જગ્યાએ છે, તે બધું સમજાવ્યું છે. તે ઉત્તરાધ્યનજીનું 32મો અધ્યાય, એની 1 થી 24 ગાથા, અને તે પ્રભુશ્રીજીને કહે છે મનન કરશું. કૃપાળુદેવ જેવાને લાગી આવ્યું છે કે મારો શું દોષ હતો, પોતાની વાત છે કે પોતાનો દોષ મહાવીર સ્વામી વખતે અમે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો અને 2400 વર્ષ મોક્ષે જવાની બદલે પરિભ્રમણ કરવું પડ્યું. તો પોતાને એટલું લાગી આવ્યું છે તો હે ભગવાન, હે મુમુક્ષુ, હે ભવ્યાત્મા, મુક્તાત્મા, અથવા હે જિજ્ઞાસુજી, હે પ્રભુશ્રીજી, તમે કોઈ આવી ભૂલ કરશો નહીં, પ્રમાદમાં રહેશો નહીં. કૃપાળુદેવ કહે છે અમને કોઈ એવો સદગુરુ પ્રત્યક્ષ દેહે મળે તો અમે હમણાં એની પાછળ ચાલ્યા જઈએ, એના ચરણ કમળમાં મસ્તક ઝુકાવી દઈએ, પણ એવો કોઈ નથી. એટલે અમારે અમારા પ્રત્યે દૃષ્ટિ દઈને આ કરવું પડે છે. બાકી હવે હું પ્રમાદ ન સેવું અને એનો કેળો છેડો પણ મૂકું નહીં. એવા કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આ ગાથા બધી વાંચવાની, મનન કરવાની કહી છે. જુઓ, મનન કરવાનું છે એટલે ઉપયોગપૂર્વક એની વિચારણા કરવાની છે, ચિંતવના કરવાની છે, એની વિગતમાં જવાનું છે, અને પછી એના પરિણામે આચરણમાં મૂકવાનું છે. કે અહીંયા તૃષ્ણાથી મોહ કે મોહથી તૃષ્ણા, ઈંડાથી બચ્ચું પક્ષી કે પક્ષીથી ઈંડું, એ જે અનંતકાળનો, અનાદિકાળનો સવાલ છે, એમ તો કે બંને છે, પહેલું આ કે પહેલું આ, અનાદિકાળથી બંને છે. કર્મ પહેલો કે આત્મા પહેલો, બંને અનાદિકાળથી છે, સાથે જ છે. એવી રીતે પક્ષી પહેલું કે બચ્ચું પહેલું, ઈંડું પહેલું, એવી જ રીતે તૃષ્ણા પહેલી કે મોહ પહેલો. તો અહીંયા પછી છેલ્લે મોહ પર જાય છે, પણ બંને સાથે છે. એ પણ પ્રમાદ એમાં રહેલો છે. એટલે શાણા ગુમાવે પડના પ્રમાદે, શાણા ગુમાવે પડના પ્રમાદે, એમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં 8મું પુષ્પ પ્રમાદનું લખ્યું છે. એટલે જે બધી વાત છે તે કેવું આ બધા પુરુષોની સંકલના છે. કૃપાદેવે આ પત્ર લખ્યો, પ્રભુશ્રીજીને લખ્યો, પ્રભુશ્રીજીએ પછી બ્રહ્મચારીજીને કહ્યું હોય કે બ્રહ્મચારીજીએ પાછું એનું કંઈક અંજલિ આપતા હોય, એવી રીતે પુષ્પમાં સ્થાન આપ્યું છે. એટલે સંકલના બહુ અદ્ભુત છે અને તે આપણે વિચારવાનું છે. તેમને લખ્યું છે તો એક નિમિત્ત છે, કારણ છે. ખરેખર તો આપણને જ લખ્યું છે કે શું પ્રમાદમાં પડ્યા રહીએ છીએ. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિક સદગુણોથી યોગ્યતા મેળવવી અને કોઈ વેળા મહાત્માના યોગે તો ધર્મ મળી રહેશે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા આ સમ્યક દશાના, સમ્યક દર્શનના 5 લક્ષણ છે. લક્ષણ શું કહેવાય તો કે એનાથી ઓળખાય. મીઠાનું લક્ષણ ખારાશ, જે સફેદાઈ, શ્વેતપણું, એ તો બધું ઉપલબ્ધ છે જ, પણ એનો જે સ્વાદ, એનો ગુણ, એનો લક્ષણ, એનો ધર્મ જે છૂટું પાડ્યું જતું નથી. મીઠાની ખારાશ અને સાકરની ગળાશ કે ગળપણ. એવી રીતે સમ્યક દર્શન હોય તો એને સમસંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા 5 લક્ષણ હોય જ હોય, અથવા આ 5 લક્ષણ હોય એ જીવ સમ્યક દૃષ્ટિ હોય ને હોય જ. તો શમ શું?
તો કે વિષયનું ઉપશમન છે, કષાયનું ઉપશમન છે. એટલે કે સંપૂર્ણ ક્ષય નથી થયો, પણ પ્રશમ ભાવ છે, ઉપશમ ભાવ છે, છેક 11મા 12મા ગુણસ્થાનક સુધી લઈ જાય તેવું આ શમ છે. અને આત્મસિદ્ધિજીમાં કહ્યું કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. એટલે તે શાંત, પ્રશાંત, ઉપશમ. તો શમ આવી ગયું. પછી સંવેગ, કે હવે મોક્ષના માર્ગ પ્રત્યે સમ્યક ભણી જાય છે, વેગીલો થઈને જાય છે. સમ્યક દર્શન થયું અથવા સમ્યક દર્શન થવાનું છે તો એને સંસાર પ્રત્યે પૂંઠ છે, પણ મોક્ષ પ્રત્યે એની વેગીલી ગતિ છે, એનો ઘોડો, એની ગતિ ઝડપી બની ગઈ છે. નિર્વેદ શું છે તો કે થોભ, હવે સંસારને પૂંઠ આપવી છે, સંસારને પીછો કરવો નથી, સંસારને મૂકી દેવો છે, એનાથી ઊંધી ગાડી કરવી છે, ગાડી ફેરવવી છે, ટર્ન લઈ લેવો છે અને એકદમ જ પાછળ જવું છે. એટલે કે એનાથી પૂંઠ દઈને નીકળી જવું છે આગળ. તો એ નિર્વેદ છે. એટલે મોક્ષ પ્રત્યે ગમન છે ને સંસાર પ્રત્યેથી પ્રસ્થાન કરી દીધું છે, હવે એ ન જોઈએ. પછી આસ્થા, આસ્થા, શ્રદ્ધા. સ્થા એટલે ઊભું રહેવું, ધારણ કરવું, અને આ એટલે ચારે બાજુથી મર્યાદાપૂર્વક આત્મામાં, એટલે આત્મામાં ઊભું રહેવું, આત્માને ધારણ કરવો, એનું નામ આસ્થા. શ્રદ્ધા જે કહીએ છીએ સત્વત્તા ધા, એ જ આસ્થા છે, કે બધી બાજુથી આત્મા, આત્માને આત્મા એ કેમ મેળવવો, એ કેમ ઓળખવો, એમાં કેમ રહેવું. અને અનુકંપા એટલે કે સર્વ જીવો પ્રત્યે એક સરખી કરુણા, એક સરખી દયા, એક સરખી દૃષ્ટિ. પોતાના ઘરના એટલે વિશેષ સવિશેષ જરાય નહીં, પક્ષપાત જરાય નહીં, પૂર્વગ્રહ જરાય નહીં, રાગ અને દ્વેષ નહીં, ગમા અને અણગમા નહીં, પક્ષપાત અને પૂર્વગ્રહ નહીં, ભેદાભેદ નહીં, પક્ષાપક્ષી નહીં. એટલે કોઈ માન્યતા રહેતી જ નથી, અને તેનો મોક્ષ થાય છે, તે સમ્યક દર્શન લઈ જાય છે. બાકી કેવી રીતે થાય? તો આ બધા સદ્ગુણોથી યોગ્યતા મેળવવી. સર્વાત્મામાં સમતુલ્ય દૃષ્ટિ દેવી, પોતાનો આત્મા છે તેવો જ બધાનો આત્મા છે. સર્વાત્મામાં સમદૃષ્ટિ, બહુ પુણ્ય કેરામાં લખ્યું તે જ વસ્તુ અહીં પણ મૂકી. આ બધા સદગુણો છે, એટલે કે ગુડ ક્વોલિટીઝ છે તો બરાબર, પણ સદગુણ કહેતા શું તો કે આત્માનું અસ્તિત્વનું ભાન કરાવે, સત પ્રત્યે લઈ જાય તેવા ગુણો છે. એટલે કે આત્માનું ઓળખાણ કરાવી દે, પરિચય કરાવી દે, એની પાસે પહોંચાડી દે, આત્માને આત્મા પાસે ભાન કરાવીને પહોંચાડી દે, તેવા બધા લક્ષણ છે, એટલે સદગુણ છે. તેનાથી યોગ્યતા મેળવવી. એટલે કૃપાળદેવે પ્રભુશ્રીજીને આજ્ઞા કરી દીધી, આશીર્વાદ આપી દીધો, આશીષ પણ આપી દીધી કે યોગ્યતા મળવાની છે, માટે આવા બધા ગુણથી તમે યોગ્યતા મેળવો. બીજો અર્થ એમ પણ થાય કે ત્યાં સુધી એમને મુનિ છે, આચાર્ય છે, તો પણ કૃપાળદેવને એવા યોગ્ય લાગ્યા નથી. તમે આટલી યોગ્યતા મેળવ્યો, અને કોઈ વેળા, કોઈક પ્રસંગ, કોઈક સમય, કોઈક ક્ષણ એવી આવી જશે, કોઈક વેળા પોતાનાથી જ આવવાની છે. મહાત્માના યોગે એટલે કૃપાળદેવના યોગે જ તો ધર્મ મળી રહેશે. પછી વિક્રમ સંવત 1954માં વસોમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. અહીંયા વિક્રમ સંવત 1948 છે, એટલે કે ત્યાં એમને ધર્મ સ્વરૂપ કરી દીધા, ધર્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી. એ ભક્તિની પ્રાપ્તિ, એ જ ધર્મની પ્રાપ્તિ, એ જ જ્ઞાનની પ્રાપ્તિ. એટલે મોક્ષ માર્ગની શરૂઆત ત્યાંથી થાય છે. જ્યાં વેદાંત દર્શન પૂરું કરે છે કે કૈવલ્ય ભાવ અનુભવ્યો, મુક્ત ભાવ અનુભવ્યો, ત્યાં વાત પૂરી થઈ. જ્યારે જૈન દર્શન ત્યાં શરૂ કરે છે, હવે એકડો થયો, હવે તું ધર્મી થયો, હવે તું ભક્ત થયો, હવે તું મોક્ષે જઈ શકીશ. અત્યાર સુધી એકડા પહેલાંના મીંડા હતા, યોગ્યતા મેળવવાની ચાન્સ હતા, એની યુનિવર્સિટીમાં ભણ્યા અને એ બધા સ્ટેન્ડર્ડ પાસ કર્યા. યોગ્યતા થઈ ગઈ તો હવે કંઈક એલિજિબિલિટી આવી કે હવે યોગ્યતા થઈ, મોક્ષે જવાની યોગ્યતા થઈ, પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવી આપ્યો. બાકી ત્યાં સુધી ત્યાં પાસપોર્ટ વગેરે મેળવવાના પ્રયત્ન હતા. હવે તો કે હવે તમે યોગ્ય થયા. એટલે કોઈક વેળા મહાત્માના યોગે તો ધર્મ મળી રહેશે. એમ નથી કહેતા કે પછી હું બેઠો છું, જેમ સૌભાગભાઈને કહે છે એમ કે હું છું અને આપણે જોઈ લઈશું, એવું કંઈ અહીંયા કહેતા નથી. તમે યોગ્યતા મેળવો અને કોઈક વખત ધર્મ તમને મળી જશે. તો જૈન ધર્મ તો મળ્યો છે, મુનિપણું છે, વૈરાગ્ય છે, સંસાર ત્યાગ્યો છે, તેમ છતાં 5-5 વર્ષનો દીક્ષા પર્યાય છે. કૃપાદેવ લખે છે, કહે છે કે ત્યારે ધર્મ મળી રહેશે. એટલે કે એકડો ત્યારે મંડાશે, આત્મજ્ઞાન ત્યારે થશે, પછી ગણાશે, પછી બધું લેખે. સત્સંગ, સત્શાસ્ત્ર અને સદવ્રત એ ઉત્તમ સાધન છે. 3 સાધન બતાવી દીધા. મહાત્મા તો મળશે ત્યારે, પ્રત્યક્ષ નિમિત્ત કારણ થશે ત્યારે. પહેલું સત્સંગ કહી દીધું કે ગમે ત્યાંથી સત્સંગ કરવો. બીજું સત્શાસ્ત્ર, અને ત્રીજું સદવ્રત.
સત તો બધામાં મૂક્યું કે સત કહેતા સાચું સારું આત્માનું અસ્તિત્વ, એવો સંઘ કે જ્યાંથી આત્માનું ઓળખાણ પડી જાય, એવું શાસ્ત્ર કે જ્યાંથી આત્માનો જ અનુભવ થઈ જાય, અને એવું વ્રત કે આત્મામય થઈ જવાય, આત્માના આનંદમાં જ રહેવાય, તે ઉત્તમ સાધન છે. એટલે આપણે 735માં પત્રમાં કહ્યું છે કે ગમે તેમ કરીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, નિયમ, લબ્ધિ, તપ અને ઐશ્વર્ય જેમાં સહેજે સમાય છે તે નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. તે નિરપેક્ષ અવિષમ ઉપયોગ એ મોટામાં મોટું વ્રત છે. અને કૃપાળુદેવ તો એમ કહે છે કે સંસારમાં રહેવું અને મોક્ષના ભાવમાં રહેવું એ મોટું વ્રત છે, એ ખરેખર ઘણું મોટું વ્રત છે. પ્રેમ થઈ જાય, સ્નેહ થઈ જાય, રાગ થઈ જાય, એવા જ ઘરમાં, એવા જ કુટુંબમાં એમાં રહેવું અને પછી પાછું અપ્રેમપૂર્વક વર્તવું એ ભયંકર અસીધારા વ્રત છે, તલવારની ધાર પર ચાલવા જેવું વ્રત છે, એમ પણ કૃપાળુદેવે પછીના પત્રોમાં લખ્યું છે. તો અહીંયા સદવ્રત છે. બીજા તો પંચમહાવ્રતધારી છે. આ પ્રભુશ્રીજીને શું નહોતું? દીક્ષા લીધેલી હોવાથી, સર્વસંગ પરિત્યાગ હોવાથી આજીવન પંચમહાવ્રતનું પાલન તો કરે છે. તેમ છતાં કહે છે કે જો આવું કરશો તો ધર્મ મળી રહેશે અને તો તમને ઉત્તમ સાધન છે. એટલે સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. એ હે પ્રભુના દોહા તો 537મો પત્ર, 534મો પત્ર કે ત્યારે આવશે. આ 380મો છે. હજુ પ્રભુ શ્રીજીને 20 દોહા આપ્યા નથી, કોઈને આપ્યા નથી, ભક્તિ કઈ નથી. ભક્તિની વાત કઈ, ભક્તિનો માર્ગ સર્વોત્કૃષ્ટ કીધો, પણ ભક્તિ આ કરવાની છે, આ આજ્ઞા ભક્તિ છે, એમ હજુ જણાવ્યું નથી. ત્યાં અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. એટલે કૃપાળુદેવે પ્રભુ શ્રીજીને કેવું કેવું લખ્યું છે એ જોવાનું છે. 172માં પત્રમાં તો કે 7 બોલ મૂકી દીધા, મોક્ષે લઈ જાય, નિર્વાણે લઈ જાય, એવા 7 બોલ હતા કે સત્પુરુષને નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, ત્યાંથી માંડીને છેવટનો માર્ગ. અને અહીંયા તો કે અહીંયા આવી રીતે ભક્તિ માર્ગની સર્વોત્કૃષ્ટતા સ્થાપી દીધી છે. એટલે પ્રભુ શ્રીજીએ ભક્તિ શરૂ કરી, ભક્તિ માર્ગનું મહાત્મ્ય બતાવ્યું, એમ કેવું એ કરતાં કૃપાળુદેવે જ બતાવ્યું, સમજાવ્યું, કહ્યું ને આજ્ઞા કરી. માટે પ્રભુ શ્રીજીએ પણ ભક્તિ માર્ગ વધારે સ્વીકાર્યો, અથવા તો ભક્તિ માર્ગની સર્વોત્કૃષ્ટતા સ્થાપિત કરી છે, અથવા એનું મહાત્મ્ય અધકેરું બતાવ્યું છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. આગળ જઈએ. પત્રાંક 381. એમાં મિતિ નથી, એટલે આપણે તિથિ નહીં હોવાથી તારીખ પણ કહી શકતા નથી. એનો અર્થ બીજો એમ થાય કે જે આ મહિના દરમિયાન પત્ર લખ્યા છે, જેઠ મહિના દરમિયાન, તે હોવું જોઈએ. તારીખ 27/5/1892 થી 24/6/1892 દરમિયાન. સુયગડાંગ સૂત્રનો જોગ હોય તો તેનું બીજું અધ્યયન તથા ઉદક પેઢાળવાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમજ ઉત્તરાધ્યયનમાં કેટલાક વૈરાગ્યાદિક ચરિત્રવાળા અધ્યયન વાંચતા રહેજો. અને પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો. એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો. માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતાં જેમાં સત્પુરુષના ચરિત્રો અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે તેવા પુસ્તકોનો ભાવ રાખજો. અહીંયા આ પત્ર પૂરો થાય છે. તો સુયગડાંગ સૂત્રનો જોગ હોય તો એ સુયગડાંગ સૂત્ર શું? તો કે જે દ્વાદશાંગી લખાણી 12 આગમ લખ્યા તેમાં પહેલું આચારાંગ સૂત્ર, બીજું સુયગડાંગ સૂત્ર. સૂત્ર કૃતાંગ સૂત્ર કે જેમાં સૂત્ર છે, સૂચના મુકાઈ છે, એ સુયગડાંગ સૂત્ર. એના 2 શ્રુત સ્કંદ છે. એમાંથી અહીંયા જે કૃપાળુદેવે ઉલ્લેખ કર્યો છે કે એનું બીજું અધ્યયન, એટલે કે પહેલા શ્રુત સ્કંદનું બીજું અધ્યયન, જેનું નામ છે વૈતાલીય અધ્યયન, તે વાંચવાની વાત કરી. તો કે એમાં શું આવે છે? પહેલા અધ્યયનમાં શું આવ્યું? તો કે સ્વસમય અને પર સમયના ગુણ અને દોષ. એટલે સ્વસમયના ગુણ એટલે કે જૈન દર્શન, વિતરાગ દર્શનના ગુણ, ફાયદા, લાભ, કલ્યાણ જે કયો તે. અને પર સમય કહેતા ત્યાં અન્ય દર્શન, ઇતર દર્શન, બધા વાદે કેવી રીતે કોઈ વસ્તુને એકાંતે પકડી રાખી છે, એક જ વસ્તુનો આગ્રહ રાખ્યો છે, જ્યારે જૈન દર્શને સર્વ વસ્તુને, અનેક વસ્તુને લક્ષમાં લીધી છે, એટલે અનેકાંત દર્શન કહેવાય છે, આપણે જાણીએ છીએ. તો એમાં સ્વસમયના ગુણ અને પર સમયના દોષનું કથન એ પહેલું અધ્યયન હતું. અને એના વિશે આપણે અગાઉના પત્રમાં આવી ગયું છે. હવે બીજું અધ્યયન જેનો અહીંયા ઉલ્લેખ કર્યો છે તે વૈતાલીય અધ્યયન છે. તેમાં શું આવે છે? તો કે
જૈન દર્શન અને અન્ય દર્શન બધું જાણી લીધું પછી હવે આપણો સ્વાર્થ શું છે, કે આપણો ભાવ શું છે, આપણો આશય કર્મ કેમ જાય, કર્મનો ક્ષય કેમ થાય, મોક્ષે કેમ જવાય, તો કે કર્મનું વિદારણ કરવું અને મોક્ષની પ્રાપ્તિ માટે સંયમનું પાલન કરવું, એ માટે બીજું અધ્યયન લખાયું. બીજા અધ્યયનમાં મુખ્યપણે શું લખાયું, કે જે પ્રભુશ્રીજીને આજ્ઞા કરી છે, આ પત્ર પણ પ્રભુશ્રીજીને જ છે, એટલે એમાં આજ્ઞા કરી એટલે આપણને તરત સવાલ થાય કે એવું શું છે, તો કે ઋષભ પ્રભુએ પોતાના 98 પુત્રોને જે ઉપદેશ આપ્યો, જે વૈરાગ્યસભર ઉપદેશ આપ્યો, કે જે સાંભળીને તે 98 પુત્રો આવ્યા હતા તો ભાગ લેવા, ભાગ પડાવવા, કે ભરત ચક્રવર્તીની આણ મનાવે છે અને થઈ ગયા. તો અમારું શું, અમે 98 પુત્રો તમારા નથી? બાહુબલીજી અને ભરતજીનું યુદ્ધ જાણીતું છે, તો 100 પુત્રમાં અમારા 98 ભાઈઓનું શું છે? અમને ભાગ પાડી આપો, વહેંચી આપો. તો ઋષભ પ્રભુએ વહેંચી આપ્યું કે દેહ તે દેહ ને આત્મા તે આત્મા. આ રાજકાજમાં ભાગ શું પડાવવાનો છે? તમે તમારા આત્મા ઉપર અનંતકાળ સુધી, શાશ્વત કાળ સુધી રાજ કરી શકો એવું તમારા આત્માનું સામ્રાજ્ય છે, એ ભોગવો ને. તમારી પાસે તમારા આત્માનો આનંદ, સુખ, લક્ષ્મી ઓછા છે, એમાં રહેવા જેવું છે. અમે બધું છોડી દીધું કે નહીં? તો તમે પણ છોડી દો, છોડવા યોગ્ય છે. એમ કરીને 5મા 6ઠા આરાના દુઃખની વાત કરી. અને જે વર્ણન સાંભળીને કે વાંચીને, તે વખતે તો વાંચવાની વાત નહોતી, પ્રત્યક્ષ સાંભળી રહ્યા હતા, અને એ સાંભળીને એમને બહુ લાગ્યું કે નરકમાં આવા દુઃખ, મનુષ્ય ભાવ હોય તો પણ આવા દુઃખ, ચારે ગતિમાં આવા દુઃખ, એમાં 5મો 6ઠો વારો આટલો ખરાબ આવી રહ્યો છે, એમાં જન્મવાનું અને એમાં કરવાનું નહીં. હવે તો આ ધર્મ પિતા મળ્યા, સંસારી પિતા મળ્યા, અને એમની છત્રછાયામાં રાજકાજ નથી જોઈતું, પણ ત્યાં જ રહી જઈએ અને ઘરે પૂછવા કે આજ્ઞા લેવાઈ ગયા નથી, અને સર્વસંગ પરિત્યાગ કરી દીધો, દીક્ષા લઈ લીધી અને કલ્યાણ કરી દીધું, મોક્ષે ચાલ્યા ગયા. તો એ 98 પુત્રોને આપેલો ઉપદેશ, એ ઉપદેશનું મુખ્ય એક વચન કે સંબુજ્જ કિમ ન બુજ્જ, સમ્યક પ્રકારે બોધ પામો હે જીવો, આ બોધનો યોગ છે રે, બોધ કેમ પામતા નથી? એ બધું પ્રજ્ઞાબોધમાં પણ બ્રહ્મચારીજીએ છેલ્લે ઋષભ ભગવાનના જે બધા પુષ્પ મૂક્યા છે એમાં આવે છે. અહીંયા એ જ બોધ છે, એ સુયગડાંગજી સૂત્રની વાત છે કે સંબુજ્જ કેમ બુજતા નથી, કેમ બોધ પામતા નથી? મહાવીર સ્વામીએ ચંદ કૌશિક સર્પને કીધું તું એ જ કે બુજ સંબુજ્જ, તું બોધ પામ, હે સાપ, તું સાપ નથી, તું આત્મા છો. તારું મૂળ સ્વરૂપ શું છે? તું ઝેર આપે છે, ભલે આપે, તે બટકું ભર્યું, તે ડંસ માર્યો, ભલે મર્યો, પણ તેમાંથી લોહી નહીં નીકળતા. પણ મહાવીર સ્વામીના જાણે કે બોધરૂપી શુદ્ધ શ્વેત પરિણામની ધારા જ છૂટી છે, એટલે ત્યાં લોહીની બદલે દૂધની ધારા છૂટી એમ કહેવાયું જાય છે. તો આપણે વાત કરતા હતા કે સુયગડાંગ સૂત્રના બીજા અધ્યયન વાંચવાની વાત છે. એટલે પ્રભુશ્રીજી જેણે આટલું છોડ્યું છે એને કૃપાળદેવ જેવા લખે કે તમે વૈરાગ્ય લાવો, તમે વૈરાગ્યનું અધ્યયન વાંચો. તો શું પ્રભુશ્રીજીને વૈરાગ્ય નહોતો, ત્યાગ નહોતો? બધું જ હતું. 5-5, 7-7 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં કૃપાળદેવ લખે છે. એટલે સમજવાનું છે કે કેટલો પ્રચંડ વૈરાગ્ય જોઈએ, ત્યારે ત્યાગ વિરાગ્યના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. જો ત્યાગ વૈરાગ્ય હોય તો જ એને જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને સાથે સાથે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજબાન. કોઈને એટલો વૈરાગ્ય હોય પણ પછી કોઈ આત્માનું ભાન કે વિચારણા ન હોય, ધર્મ ભક્તિની કાંઈ ખબર ન હોય, કાંઈ કરવું ગમે નહીં, કાંઈ કરે નહીં, તો તેનું એળે જાય છે. વૈરાગ્ય હોવા છતાં કેટલાય ગામમાં કેટલાય એવા જોગી વૈરાગી હશે, પણ એને આત્માનું ભાન નથી, એને સ્વરૂપનું ઓળખાણ નથી. એટલે કૃપાદેવે બંને જોઈએ એમ લખી દીધું. તો પ્રભુશ્રીજીને બોધ આપ્યો તો આપણે આપણો વિચારવાનો છે કે આપણને કેટલો વૈરાગ્ય જોઈએ, જીવને, કોઈ પણ જીવને વૈરાગ્ય કેટલો જોઈએ, ત્યાગ કેટલો ઉત્કૃષ્ટ જોઈએ એ સમજાય છે. પછી મૂક્યું છે ઉદક પેઢાળવાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. ઉદક પેઢાળવાળું અધ્યયન શું? તો કે એ પણ સુયગડાંગજી સૂત્રના બીજા સ્કંદમાં 7મું અધ્યયન, તેમાં ઉદક પેઢાળની વાત મૂકી છે. તો ઉદક પેઢાળ જુદું લાગે આપણને નામ, તે એક શું નામ છે અને એ કોણ થઈ ગયા? તો કે મહાવીર સ્વામીના સમયની વાત છે, અને એમાં ગૌતમ સ્વામીના સમયની વાત છે. ગૌતમ સ્વામી વિચરી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે રાજગૃહી નગરી, અને એની બહારના ભાગમાં નાલંદા નામનું પરુ કયો કે જે કયો તે ઉપનગર કયો, અને ત્યાં ઉદ્યાન છે વગેરે. એ નાલંદામાં મહાવીર સ્વામીએ પણ ઘણીવાર પધાર્યા છે, દેશના પણ થઈ છે વગેરે વગેરે. જે રાજગૃહી નાલંદા કહીએ, નાલંદાની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ પણ હતી. તક્ષશિલા અને નાલંદા એ જ આ નાલંદાની વાત છે. મગધ દેશ પ્રદેશ બિહાર આજનું, અને તેમાં પટણાથી જવાય છે તે
પટણાથી પછી નજીકમાં કહેવાય, અને તે આ બધું વાત છે રાજગૃહી નગરી. આપણે જાણીએ છીએ શ્રેણિક રાજાનું જે નગર હતું એ પણ આ રાજગૃહી, અને આ રાજગૃહીથી ભાગ્યે જ કોઈ જૈન અપરિચિત હોય. સમેત શિખરજીની જાત્રાએ જતા આવે છે તે જ આ રાજગૃહીની વાત છે. એની બહારનો ઉદ્યાન નાલંદા, અને નાલંદામાં આ બધી વાત બની છે એટલે નાલંદીય અધ્યયન એનું નામ રાખ્યું છે. એટલે આપણે આટલી વાત લઈએ છીએ. અને ત્યાં ગૌતમ સ્વામી વિચરી રહ્યા છે. ઉદક પેઢાલ પાર્શ્વનાથ પ્રભુના શિષ્યના શિષ્ય છે, અને તે પણ વિચરી રહ્યા છે. એટલે ત્યાં ગણધર તરીકે ગૌતમ સ્વામી છે, પણ શિષ્યના શિષ્ય તરીકે, અને હજી એમનું આયુષ્ય બાકી છે, એટલે પોતે છે પાર્શ્વનાથ પ્રભુના તીર્થંકરના શિષ્યના શિષ્ય. જૈન તો બધા જ છે, નિર્ગ્રંથ પણ બંને છે, છતાં જુનિયર સિનિયર અથવા તો જૂના નવા અથવા તમારા ગુરુ અમારા ગુરુ એ ભેદરીએ છે એ વાત ચાલે છે. બંને વચ્ચે સંવાદ ચાલે છે, બહુ સુંદર સંવાદ છે. આખું 7મું અધ્યયન ઉદક પેઢાલ પુત્ર, આખું નામ ઉદક પેઢાલ પુત્ર છે, અને આ બાજુ ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામીને કહે છે કે મને કેટલાક સવાલ છે, શંકા છે, પ્રશ્નો છે, તો મને જવાબ આપશો. તો ગૌતમ સ્વામી પણ કેટલો વિનય સભર જવાબ આપે છે કે મને આવડતા હશે, મને સમજાતું હશે તો કહીશ, મને મારી સમજમાં હશે તો કહીશ, મને આવડે છે મને પૂછો, ખુશીથી પૂછો, જવાબ આપવા જ બેઠા છીએ. અથવા તો મહાવીર સ્વામીનો શિષ્ય છું એવું કાંઈ કહેતા નથી, પણ મને આવડતા હશે તો કહીશ, કે મને સમજાશે તો કહીશ. પછી પૂછે છે. હવે એ બધા સવાલમાં તો અત્યારે આપણે જઈ શકતા નથી, પણ એમાં છેલ્લે એમને સમાધાન થાય છે. ઘણા બધા સવાલ સુધી એમ જ થાય છે કે ગળે ઉતરતું નથી. હા હા કહે છે, આગળ આગળ પૂછે છે, પણ જોઈએ તેવું સમાધાન થતું નથી. એ ઘણા વખત સુધી એવું થાય છે, એટલે ઘણા પ્રશ્નમાં હા હા થાય છે, 100% સાચું કે બરોબર એમ જ છે, એમ નથી થતું. છેલ્લે પછી સમાધાન થઈ જાય છે, અને ત્યારે જે પ્રત્યુત્તર પાઠવે છે અગત્યનો છે. એ શું છે? તો ગૌતમ સ્વામી કહે છે કે હે ઉદક, જે પુરુષ યથાતથ્ય શ્રમણ પાસેથી એક પણ આર્ય કથિત વચન સાંભળે અને એનો સત્કાર સન્માન કરે તો તે સુયોગ કહેવાય છે. ફરીથી કે યથાતથ્ય શ્રમણ પાસેથી એક પણ વચન સાંભળે તો, ધર્મ સંબંધી કે આત્મા સંબંધી. યથાતથ્ય શ્રમણ શું? તો કે એની પહેલાંના પ્રશ્નમાં આવી ગયું છે કે ઈણમેવ નિગંથમ પાવ્યણમ સચ્ચમ અણુત્તરમ કેવલ્યમ પડિપુન્નમ ન્યાઉયમ સંશુદ્ધમ સલકતણમ સિદ્ધિમગમ મુક્તિમગમ નિજાણમગમ નિવાણમગમ અવિતહમ અવિસંધિ સવદુઃખમ પહિણમગ્ગા ઇત્તમ ઠિયા જીવા સિજંતી ભુજંતી મુચંતી પરિનેવયંતી સવધમ્મ અંતકરંતી. એટલે કે મોક્ષે જાય છે. આ નિર્ગ્રંથ પ્રવચન અનુત્તર છે, સત્ય છે, ન્યાયસંગત છે, એક છે, અવિસંદિગ્ધ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે. એટલે કે યથાતથ્ય કેવું છે કે ડાઉટલેસ ફેક્ટ છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, સવાલ વિનાની વાત છે. એવું જો કોઈ હોય તો આ નિર્ગ્રંથ પ્રવચન છે, જીન પ્રવચન છે. જો એમ તું માને છે તો કે માનું છું, એ આગળ આવી ગયો પ્રશ્નનો જવાબ. તો હવે ગૌતમ સ્વામી કહે છે કે હે ઉદક, તું એમ માને છે તો પછી યથાતથ્ય શ્રમણ પાસેથી એમ નથી કહેતા કે હું એવો જ છું, કે મહાવીર સ્વામી એવા જ છે, કે પાર્શ્વનાથ પ્રભુ એવા જ હતા, પણ યથાતથ્ય એમાં અનંતકાળના અનંત આવી ગયા. તો કે સાચા જ્ઞાની કે શ્રમણ કે નિર્ગ્રંથ પુરુષ કહે છે એની પાસેથી એક પણ વચન તું સાંભળે અને એને સત્કાર સન્માન કરે. એટલે કે સન્માન અને સત્કાર એટલે શું? તો કે હે વચન તમે આવો, એટલે કે આદરે એને સન્માન આપ્યું કહેવાય, કે પોતે એને આદર આપીને પોતાનામાં બહુમાનથી બેસાડ્યું કહેવાય, અંગીભૂત કર્યું કહેવાય. જો એમ કરે તો તે સુયોગ કહેવાય છે. તો કે કહેવાય છે એ આપણે સંજોગ કહીએ છીએ અહીંયા સુયોગ, કે આટલું ઉત્તમ નિમિત્ત મળ્યું, આટલો સુંદર જોગ મળ્યો તો સુયોગ કહેવાય છે. એટલે ત્યાં કબૂલ થાય છે. પછી અને પ્રાપ્ત થયેલ વસ્તુનું રક્ષણ કરે તે ક્ષેમ કહેવાય છે. આવો યોગ થયો, આપણે યોગ ક્ષેમ કહીએ છીએ. એટલે કે જોગ થવો, વસ્તુ કે વાત આવી મળવી, વચનનો સદયોગ થવો, અને પછી એને પ્રાપ્ત કરવું, એને ટકાવી રાખવું, આપણી પાસે મેન્ટેન કરવું, નિર્વાહ કરવું. કોઈએ પૈસા બતાવ્યા, વસ્તુ બતાવી, એની પાસેથી આપણે ગ્રહણ કરીને આપણે સાચવીએ, સ્વીકારીએ, લઈએ તો એ ક્ષેમ કહેવાય. એટલે કે પ્રાપ્ત થયેલ વસ્તુનું રક્ષણ કરે તે ક્ષેમ છે. એના પરથી શબ્દ આવ્યો કે યોગ ક્ષેમ. આપ યોગ ક્ષેમ તો છે ને, આપ કુશળ તો છો ને, ક્ષેમ કુશળતા પૂછું છું, ખબર અંતર પૂછું છું, એ આ ક્ષેમ આવ્યો. તો ઉપદેશને અવધારીને પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી ઉપદેશક મારો ઉપકારી છે એમ માની તેને નમસ્કાર કરે તો તે મોક્ષને પાત્ર છે. ગૌતમ સ્વામી કહે છે, અહીંયા કૃપાળદેવ પ્રભુશ્રીજીના વાંચવાનું કહે છે, બહુ સૂચક વાત છે. તો ગૌતમ સ્વામી કહે છે કે હે પેઢક,
હવે તું આ માને છે કે પ્રવચન સત્ય છે, ઉપદેશ સાચો છે, શ્રવણ નિર્ગ્રંથ સાચો છે, પુરુષ સાચો છે, એનું વચન સાચું છે, તો પછી તે ઉપદેશને તું અવધારે અને તારી સૂક્ષ્મ બુદ્ધિથી તું ગણે, કન્સિડર કરે, લેખામાં લે, અને પછી તું એમ માને કે આ ઉપદેશક મારો ઉપકારી છે, કેમ કે મોક્ષે લઈ જાય તેમ છે, તો પછી તું એને નમસ્કાર કરે, તો તું પણ મોક્ષને પાત્ર થાય છે. કેમ કે સાચો પુરુષ, સાચું વચન અને સાચી જગ્યાએ નમસ્કાર જાય છે, માટે મોક્ષને પાત્ર થાય છે. તો પેઢાલ પુત્ર કહે છે કે ખરું, આપના ઉપદેશનું હવે હું શ્રદ્ધાન કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું અને આચરણમાં લઈ જઈશ, પુરુષાર્થમાં લઈ જઈશ. હે ગૌતમ, હવે મને યોગ્યતા પ્રાપ્ત થઈ છે, હવે હું આ તમારો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરું છું. અત્યાર સુધી બધું સાંભળતો હતો, પૂછપૂછ કરતો હતો, જિજ્ઞાસા હતી, પણ મને સંતોષ નહોતો થતો. હવે સમાધાન થયું, 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. એટલે કે પેઢાલ પુત્ર ગૌતમ સ્વામીના ચરણ કમળમાં મસ્તક ઝુકાવે છે. પોતે સિનિયર છે, આગલા તીર્થંકરના શિષ્યના શિષ્ય છે, તેમ છતાં અત્યારે મહાવીર સ્વામી છે અને એના ગૌતમ સ્વામી છે, તો પોતે પોતાની સિનિયોરિટી જવા દે છે, પોતાની સમજ પર ચોકડી મૂકે છે કે અમે અમારા જમાનામાં અમારા તીર્થંકર દેવ પાર્શ્વનાથ પ્રભુ સમય સુધી 4 મહાવ્રત હતા. મહાવીર સ્વામીએ 5 મહાવ્રત પ્રવર્તન કર્યા છે. ચોથું બ્રહ્મચર્ય વ્રત છે, એ 5મા પરિગ્રહના પરિમાણ વ્રતમાં એમણે મૂકી દીધેલું હતું. એ 23મા તીર્થંકર સુધી એમ હતું. મહાવીર સ્વામીએ 4ના 5 કર્યા, 5 તો હતા જ પણ જુદા પાડ્યા, એટલે કે 5મું જુદું કર્યું, એટલે ચોથું બ્રહ્મચર્ય વ્રત જુદું કર્યું. તો હું એ રીતે પંચમહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કરું છું અને આપ જે રીતે કહો છો તેમ કરું છું અને આપની પાસેથી સ્વીકાર કરું છું. તો ગૌતમ સ્વામી કહે છે મારી પાસેથી નહીં, હું તો મહાવીર સ્વામીનો શિષ્ય છું, મારા ગુરુ મહાવીર સ્વામી છે, ચાલ મારા ગુરુદેવ પાસે. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. અને ત્યાં લઈ ગયા. મહાવીર સ્વામીએ ને દર્શન કર્યા અને મહાવીર સ્વામીના નમસ્કાર પછી મહાવીર સ્વામીને યોગ્યતા લાગી, એટલે એમને સર્વસંગ પરિત્યાગના અને પંચમહાવ્રતના પચખાણ આપ્યા વગેરે વગેરે. એટલે કે ફરીથી રિવાઇઝ થયું. એમ પાર્શ્વનાથ પ્રભુ પાસે તો હતું જ, પણ અહીંયા મહાવીર સ્વામી પાસે થયું. તો આ વસ્તુ પ્રભુશ્રીજીને લખી છે, અધ્યયન વાંચવાની વાત કહી છે. એ સૂચવે છે કૃપાળુદેવ અને પ્રભુશ્રીજી, એટલે પ્રભુશ્રીજીની ગુરુ ભક્તિ એવી છે, પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ એવી ઉગી નીકળી છે કે જે મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીની હતી. કળીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. જે ગુરુ શિષ્યનો પ્રેમ છે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીનો, એવી જ રીતે પ્રભુશ્રીજીની છાતીમાં કૃપાળુદેવ એવી રીતે છે બિરાજેલા છે. હનુમાનજીની છાતીમાં રામચંદ્રજી છે, તો પ્રભુશ્રીજીની છાતીમાં કૃપાળુદેવનું સ્થાન છે. એ જ સ્થાન ગૌતમ સ્વામીની છાતીમાં મહાવીર સ્વામીનું હતું, એમના હૃદયમાં એ હતું. એટલે અહીંયા કૃપાળુદેવે શરૂઆત કરી છે, પણ પ્રભુશ્રીજીને આ અધ્યયન વાંચીને આવો કંઈક બોધ આપવાની વાત છે કે જેમ ઉદક પેઢાલ પુત્રે મૂકી દીધું, તેવી જ રીતે તમે તમારા દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજ પાસેથી બધા વ્રત અવધાર્યા હોય, નિયમ પચખાણ લીધા હોય, પણ હવે અમે તમને કાંઈ કહીએ ને તમે અમને માનો છો શ્રદ્ધા ભક્તિ છે, તો અમે તમને કાંઈ કહીએ અને તમને એની શ્રદ્ધા બેસતી હોય તો તમારે રુચિ પ્રતીતિ શ્રદ્ધા કરીને પુરુષાર્થ વર્ધમાન કરીએ જવાનો છે. એટલા માટે પણ કહ્યું હોય તેમ સમજાય છે. તો ઉદક પેઢાળવાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમજ ઉત્તરાધ્યયનમાં કેટલાક વૈરાગ્ય આદિ ચરિત્રવાળા અધ્યયન વાંચતા રહેજો. ઉત્તરાધ્યયન સૂત્રમાં 36 અધ્યયન છે, પણ એમાંથી વાર્તા કથા જે કંઈ હોય તે, પણ વૈરાગ્ય જેમાંથી સ્ફુરે, વૈરાગ્ય વર્ધમાન થાય એવા અધ્યયન વાંચતા રહેજો. જે અગાઉ થઈ ગયેલા સત્પુરુષો છે, મહાપુરુષો છે, એનો વૈરાગ્ય કેવો હતો તે બધું પણ વાંચતા રહેજો. અને પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો. એટલે કે જેટલું પણ થાય તેટલું વહેલા ઉઠીને કરવાનો પરિચય રાખજો. એટલે કે પ્રભાતમાં ઉઠીને, આમ પણ પ્રભાતમાં ઉઠીને સામાયિક પ્રતિક્રમણ વગેરે કરતા જ હોય, ખાસ કરીને મુનિ હોવાથી પ્રતિક્રમણ વગેરે હોય, તો કે વહેલા ઉઠીને આ બધું ભક્તિ પ્રતિક્રમણ ધ્યાન જે કરવું હોય તે રાખજો.
એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો, એટલે કે આસન સ્થિરતા, આસન જય પણ કરજો. પલાઠી વાળવી, પદ્માસન વાળવું, એકાંતવાસ સેવવો અને એમાં પણ સ્થિર બેસવાનો પરિચય રાખવો. પાઠ પર બેસીને હાલક ડોલક છે બધા કેટલાય દેખાય છે તેમ નહીં, પણ આસન જય મુખ્ય છે, આસન સ્થિરતા પણ મુખ્ય છે. જો સમાધિ લાવવી હોય, જો નિર્વિકલ્પ થવું હોય અને શરીરનું બળ હોય, શરીર સાથ આપતું હોય, એ વખતે તો હજી શરૂઆત જ છે, યુવાની છે, તો તમારે જરૂર આ પ્રમાણે સ્થિરતાપૂર્વક બેસવાનો પરિચય રાખવો, એટલે કે પ્રેક્ટિસ રાખવી, અભ્યાસ રાખવો. માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતાં સત્પુરુષના ચરિત્ર, વૈરાગ્ય હોય તેવા વાંચવા. માયાના પુસ્તક એટલે કે દુનિયાનું વર્ણન, જંબુદ્વીપ, અઢીદ્વીપ, આ પુષ્કરણી નદી, પુષ્કરણનો પર્વત કે બધું આવે, એ બધું ભલે આવે, અથવા તો આવડું મોટું હોય, લાંબુ પડવું હોય, આવા માપ છે. સામાન્ય સમજ માટે, વિશાળ દૃષ્ટિ થવા માટે બરોબર છે, પણ એમાં સંયમના મહામૂલો ટાઈમ, વ્યવસ્થા, વર્ષો કાઢી નખાય નહીં. કેટલીક જગ્યાએ કોઈકને 25 વર્ષ, 5 વર્ષ, 50 વર્ષ આમાં નીકળી જાય છે કે ચંદ્ર ઉપર ગયા છે કે નહીં, મંગળ ઉપર ગયા છે કે નહીં. એ ગયા હોય કે ન ગયા હોય, અપાર્ટ ફ્રોમ ધેટ, એ જે હોય તે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. પણ કેટલાકને એ જ મુખ્ય વાત લાગે છે, કેટલાકને પરોપકાર, માનવ દયા, માનવ ધર્મ જ મુખ્ય લાગે છે. સર્વસંગ પરિત્યાગ કર્યા પછી, જીન દીક્ષા ધારણ કર્યા પછી, આત્માની વાત પડી મૂકીને બીજી વાતમાં પાંજરાપોળ, જીવદયા બધું બરાબર મહત્વનું છે. માનવ ધર્મ, ઓપરેશન, હોસ્પિટલ, ઔષધાલય બધું, પણ ખરું ઔષધાલય તો જે છે તે છે, તો કે આત્માને પોષણ મળે એવી વાત મૂકીને પોતાના આત્માનું કલ્યાણ કરવાની બદલે, પોતે તરવાની બદલે બીજા બધા તરે, એના માટેના તરવાના ક્લાસીસ ખોલાય નહીં, દુકાન ખોલાય નહીં. પોતે તરવાનું છે, સાથે સાથે સાઈડમાં થાય તો ઠીક છે. તો અહીંયા કૃપાળુદેવે પ્રભુશ્રીજીને ઘણું કહી દીધું કે જગતનું, લોકનું બીજું બધું વર્ણન આવે, વાર્તા કથા, દૃષ્ટાંત આવે, એ બરાબર છે, પણ અહીંયા વાર્તા કથા પણ સત્પુરુષની છે, તો એ વાંચવું, એમાંથી પણ વૈરાગ્ય ઉગે એવું હોય, વૈરાગ્ય વધારે થાય એવું હોય, તે તમારે વાંચવાનું છે. તેવા પુસ્તકોનો ભાવ રાખજો. જુઓ, નહીં તો એમ થાય કે અઢીદ્વીપનું વર્ણન, જંબુદ્વીપનું વર્ણન, અને પછી ઉર્ધ્વલોકમાં આમ છે, દેવલોકમાં આમ છે, વિમાન આમ છે, ત્યાં આટલા હીરા મોતી છે, બધા વર્ણન મૂકેલા છે. તો એવા વર્ણનમાં જીવને વાંચવું ગમે છે, ખડી રહે છે, રોકાઈ જાય છે, એ મુખપાટ કરે છે. એ આત્માને શું ફાયદો કરે, જાણી લીધું ત્યાં સુધી બરાબર છે, પછી એથી વિશેષ શું, એની વિગતમાં જવા જેવું નથી. તો લખ્યું, કહ્યું, પ્રભુશ્રીજીને તો દીક્ષા છે એટલે કેટલાય પુસ્તકો, શાસ્ત્રો વંચાઈ ગયા છે, મુખપાટ પણ છે, પણ હવે શું કરવું, તો કે એવા પુસ્તકો વાંચવાની બદલે સત્પુરુષોના ચરિત્રો, અને એમાં પણ વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે, તેવા પુસ્તકોનો ભાવ રાખજો. એટલે કે એવા પુસ્તકો પ્રત્યે ભાવ રહે તે કરજો, એવું વાંચજો, એવું વિચારજો. અહીં પત્ર પૂરો થાય છે. પત્રાંક 382, 2 જ લીટી છે. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. પછી પાછી એ જ વાત છે. કૃપાળુદેવની વૈરાગ્યની વ્યાખ્યા આપણે મોક્ષમાળામાં વિચાર્યું છે. વૈરાગ્યના 2 પાઠ મૂક્યા. મોક્ષમાળામાં એક જ વિષયના 2 પાઠ, તો કે વૈરાગ્યના. એટલે વૈરાગ્ય મુખ્યમાં મુખ્ય વાત છે. અને તે કેમ વધે તે દીક્ષિત આચાર્યને એમ કહે છે, મુનિને કહે છે. તો પ્રભુશ્રીજીને વૈરાગ્યનો તો ઘણો જ હતો, ત્યારે તો દીક્ષા લીધી, પણ એ વૈરાગ્યમાં પણ હજુ વધારે થવું જોઈએ. બધા જ જીવ સરખા લાગવા જોઈએ. સ્ત્રી પુરુષનો ભેદ ન રહેવો જોઈએ, નાના મોટાનો ન રહેવો જોઈએ, મારા તારાનો ન રહેવો જોઈએ, કોઈ રાગી દ્વેષીનો ન રહેવો જોઈએ, ગચમતની કલ્પના ન રહેવી જોઈએ. તો કે બધું જ ભેદ બુદ્ધિ ટળી જવી જોઈએ, વિકલ્પ બુદ્ધિ ટળી જવી જોઈએ. એટલા માટે જ્યાંથી ત્યાંથી વૈરાગ્ય આવે તેવું જ કરવું. મતાંતરનો ત્યાગ કરવો. ગચ્છમતની કલ્પના કદી કામ આવી નથી. હું આત્મામાં છું એ ભૂલશો નહીં, હું કોઈ ગચ્છમાં નથી. કૃપાળુદેવનું ખાસ મંત્ર છે, મુદ્રાલેખ છે, અને પ્રભુશ્રીજીએ બરોબર પચાવ્યું છે. બ્રહ્મચારીજી તો ખરા જ, એમના પછી હતા એટલે, પણ પ્રભુશ્રીજી જૈન મુનિ હોવા છતાં હું જૈન એ આગ્રહ પણ ભૂલાવી દે છે. એ કેટલી મોટી વાત છે. આવા ઉદાર મના, વિશાળ મના પુરુષો ભાગ્યે જ જોવા મળે, ભાગ્યે જ હોય. અને જેથી મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં.
અમે સ્થાનકવાસી, અમે દેરાવાસી એવું કરવું નહીં, અમે તપાગત છીએ, અમે ખરતરગત છીએ એવું પણ કરવું નહીં. તો પછી બીજા એકેય મતની તો વાત હોય જ નહીં. જૈનના મતાંતરમાંય પડવાનું નથી, તો અમે શિવપંથી, અમે કબીરપંથી, અમે વૈષ્ણવપંથી એવું તો કરવાનું હોય જ નહીં. અસત્સંગ આદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. રુચિ સત્સંગની રાખવાની છે, પણ અસત્સંગમાં રુચિ ઉત્પન્ન થઈ જાય તો તે મટાડી દેવાની વાત છે. અસત્સંગ કોને કહેવો? તો કે કાંઈક સત્સંગ કે શ્રદ્ધા થઈ હોય એને પલટાવી નાખે, પાલટી મારે, બદલી નાખે, પાર્ટી બદલી જાય, તો એવો જ્યાં સંગ હોય તેને અસત્સંગ કયો છે. ખોટો સંગ કુસંગ, પણ સાચો મળ્યો હોય એને ખોટો ઠેરવવા જાય, ખોટો સાબિત કરે અને એનાથી વિમુખ કરાવે તો એ અસત્સંગ છે. તદુપરાંત પોતાના ક્રોધમાન માયાલોભ છે એ પણ અસત્સંગ છે, એટલે કે અલ્પ. જો સવડા હોય તો એનો અલ્પ સંગ છે, અને જો અવડા પરિણામે હાથ પગ વગેરે આંખ બધું જે જોઈને ભગવાનના દર્શન કરીને નેત્રથી દોષ થવાના બદલે ગુણ પ્રગટે છે, અને એ જ આંખ બીજું બધું જુએ છે તો દેખત ભૂલી થાય છે. સંસારના પ્રસંગ નિમિત્ત વ્યક્તિ બધું જુએ છે તો એ બીજું ભૂલી જાય છે, આત્મા ભૂલી જાય છે, તો ત્યાં દોષમાં પડે છે, તો એ પણ અસત્સંગ છે. એટલે ક્રોધમાન માયા લોભ કદાચ ગુફામાં જાય, પહાડની તળેટીમાં જાય, એકાંતવાસમાં જાય, ઉપાશ્રયમાં એકલા હોય તો પણ જો આવો કંઈ ભાવ આવી જાય તો પોતાના ક્રોધમાન માયા લોભથી પણ ભડકવાનું છે, ભાગવાનું છે. એનો પણ સંગ કરવા દેવાનો નથી. છાપા મેગેઝિન્સ કેટલાક સાધુ સાધ્વીજી વાંચતા હોય છે તો એ પણ અસત્સંગ છે. પહેલાં તો કોઈ વાંચતું જ નહીં. જ્યાં પત્ર લખવાની કે પત્ર વાંચવાની આજ્ઞા નથી. કોઈ શ્રાવક શ્રાવિકા પોતાને પત્ર લખે તો પણ પ્રાયશ્ચિત આવે, અથવા કોઈક બીજાના ઘરે આવે, ક્યાંય ખાનગી જેવું ન હોય, અને એ પણ વાંચી સંભળાવે કે એવું અને જરૂરી હોય તો જ. અને એની બદલે જો એ બધું હોય, હવે તો છાપા મેગેઝિનની વાત રહી નથી, પણ સેલફોન ને મોબાઈલ ફોન આવી ગયા, તો એ તો રાખવાની વાત હોય જ નહીં. અને એ જો કોઈ રાખે તો એટલો શિથિલાચાર વગેરે ગણાય. તો અહીંયા કૃપાળુદેવે જે કહી દીધું તે કે અસત્સંગ આદિમાં રુચિ ઉત્પન્ન થાય તે મટાડવાની છે. એટલે કે થઈ તો જાય, અનાદિકાળનો અભ્યાસ છે, પણ એ મટાડી દેવાની છે, ફીટાડી દેવાની છે. મીઠી ફીટી જવું જોઈએ તો એ ન કરવાનું હોય. શું કામ પેપર વાંચવું જોઈએ? જગતના સમાચાર, વિશ્વના વર્તમાન પત્રમાં આવતા સમાચાર જાણવાનું સર્વસંગ ત્યાગીને પ્રયોજન જ શું છે? મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુને પણ ના છે, તો પછી સાધુ સાધ્વીજી અથવા તો અહીંયા પ્રભુશ્રીજીને તો કે એમાં શા માટે પડવું જોઈએ? એના વિકલ્પ મોટા ભાગનાને થયા વિના રહે નહીં, અથવા પોતાને ન થાય તો સામી વ્યક્તિ કે બીજી વ્યક્તિ પણ કરાવે, આપણે જાણીએ છીએ. તો એ પુસ્તકમાં કે એવા બધામાં ભાવ રાખવા જેવો નથી. જ્યાંથી ત્યાંથી જ્યાં પણ અસત્સંગ છે, અહીંયા પિક્ચર મૂવી જોવાની તો વાત આવતી જ નથી. આજકાલના સમયમાં આ પણ એટલું જ લાગુ પડે છે. બીજે ક્યાંય શો, પ્રદર્શન, નાટક, ખેલ કંઈ જોવાની વાત આવતી જ નથી. ચાલતા ચાલતા વિહાર કરતાં કરતાં કોઈ બજાણિયા નૃત્ય કરતા હોય, કોઈ એક તાર ઉપર, એક છત્રી ઉપર જતા હોય અને જોવા ઊભા રહી જાય તો એ પણ આજ્ઞા નથી, એ અસત્સંગ છે, આપણે જાણીએ છીએ. એટલે આવી ઘણી બધી આજ્ઞા આવી જાય. પ્રભુશ્રીજીને તો લાગુ પડે છે કે નહીં એ નથી વાત, પણ એના પરથી આ આજકાલ સાધુ સાધ્વીજીને કેટલી લાગુ પડે છે એ વિચાર કરવાનો છે. તો આ બધો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. કેમ કે કૃપાળુ દેવને સૌભાગભાઈને જેમ આગળ લઈ જવા છે, પોતાના આત્માની દશા હોય તેવી જ દશા પરમાત્મા દશા સુધી કરી મૂકવા છે, લઈ જવા છે. તો પ્રભુશ્રીજીને પણ લઈ જવા છે. એમની કરુણા તો બધા જ જીવો પર એક સરખી છે. જુઠાભાઈ ઉપર તો કરી દીધી, એમનો દેહ ત્યાગ થઈ ગયો. સૌભાગભાઈ ઉપર ચાલી રહી છે, અંબાલાલભાઈ અને પ્રભુશ્રીજી ઉપર પણ એ ધોધ વહે છે. એની નિષ્કારણ કરુણા છે, એ તો ચાલે જ છે. એમાં નાવાનું સામા જીવે બાકી છે. વરસાદ તો આવે જ છે, આપણે છત્રી, રેઇનકોટ વાપરીએ, ઘરની બહાર ન નીકળીએ, વરસાદમાં એક્સપોઝ ન થઈએ, ભીંજાઈએ નહીં, તો વરસાદ શું કરી શકે? તો કાંઈ કરી શકતો નથી. પણ એમાં જ જો નાહી લેવું છે, ભીંજાઈ જવું છે, તો આ ભક્તિ માર્ગમાં ભીંજાઈ છે, આ અસત્સંગ વગેરેમાંથી નીકળી જવાનું છે, અને પોતાના કશાયનું બળ પણ મોડું પાડવાનું છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. એટલે ત્યાં પ્રભુશ્રીજીને યોગ્યતા માટે આ પણ કહી દીધું કે જિજ્ઞાસુ પણ તો આવી ગયું છે, અને કશાયનું વધારે ઉપશમન થાય, અને આ અસત્સંગ એટલે કે બધા કશાયનો ત્યાગ થાય. એ વારંવાર વિચારવા જેવું છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.